નમસ્કાર, ભક્તિ સંદેશમાં હું વિધાતા આપનું સ્વાગત કરું છું। દેવોના દેવ મહાદેવની ભક્તિનો અવસર ગણતરીના દિવસમાં જ છે, ત્યારે ભક્તિ સંદેશની આ વિશેષ રજૂઆતમાં આપણે શિવરાત્રી સુધી કરી રહ્યા છીએ દેવ શિવશંકર મહાશંભુની ભક્તિ અને શાસ્ત્રીજીના મુખે જાણી રહ્યા છીએ શિવજીની જાણી અજાણી વાતો। ત્યારે આ જ ક્રમને યથાવત રાખી આજે કરીશું શિવજીના એ સ્થાનકના દર્શન જ્યાં શિવજીનું લિંગ સૂતેલા સ્વરૂપમાં જોવા મળે છે, જે ભક્તોને આપે છે તેમના શુભ આશીષ। તો ચાલો થઈએ પ્રભુગામી આ વિશેષ રજૂઆત મહાશિવરાત્રિની મહાગાથામાં। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। ભગવાન શિવનું સ્મરણ કરવાનો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે। કહેવાય છે કે જે પ્રકારે જેટલું ધ્યાન ધરવામાં આવે તે હજારો ગણું ફળ શિવજી આપે છે। ત્યારે સામાન્ય રીતે લિંગ સ્વરૂપે શિવજીનું પૂજન થાય છે, પરંતુ આજે આપણે લઈ જઈશું શિવજીના એ સ્થાનકે જ્યાં શિવજીનું લિંગ સૂતેલા સ્વરૂપમાં જોવા મળે છે, જે ભક્તોને આપે છે તેમના શુભાશીષ। દેવાદિદેવ મહાદેવ, મહાદેવનું મનમોહક સ્વરૂપ। મહાદેવને જોઈએ છે તડકો, બિરાજે છે છત વગર। કરો દર્શન અને થઈ જાઓ ધન્ય। આ છે વલસાડના અબ્રામા ગામમાં આવેલું તડકેશ્વર મહાદેવ। દેવાદિદેવ મહાદેવને આકાર અને નિરાકાર એમ બંને સ્વરૂપમાં પૂજવામાં આવે છે। મૂર્તિ સ્વરૂપે તેમના આકાર સ્વરૂપને પૂજાય છે અને લિંગ સ્વરૂપે તેમનું નિરાકાર રૂપ પૂજાય છે। ભક્તો બંને સ્વરૂપે તેમની પૂજા કરે છે અને દેવાદિદેવના આ બંને સ્વરૂપ પોતાના અસીમ આશીર્વાદ ભક્તોને આપે છે। આ મંદિરના પ્રવેશ દ્વારમાં પ્રવેશતાની સાથે જ તેની ભવ્યતાનો અહેસાસ ભક્તો કરે છે। વિશાળ પ્રવેશ દ્વાર પાર કરીને ભક્તો શ્રી તડકેશ્વર મહાદેવના દર્શને જાય છે અને ધન્યતાની લાગણી અનુભવે છે। મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ ભક્તોને શિવજીની આભા વર્તાવા લાગે છે। મંદિરમાં આકર્ષણનું કેન્દ્ર ભગવાન શિવજીનું લિંગ છે। સામાન્ય રીતે કોઈ પણ શિવાલયમાં જે લિંગ સ્થાપિત હોય તે ઊભી અવસ્થામાં જોવા મળે છે, પરંતુ આ મંદિરમાં શિવલિંગ સૂતેલી અવસ્થામાં છે અને દેવાદિદેવનું અનોખું સ્વરૂપ ભક્તોને આકર્ષનારું ભાસિત થાય છે। મંદિરમાં જ્યારે ભક્તો શિવલિંગના દર્શન કરે છે ત્યારે તે સુંદર સુશોભિત તો હોય જ છે, પરંતુ સાથે જ 10 ગજરાજ શિવલિંગ પર નિત્ય જળના ધાર વરસાવતા પણ દ્રશ્યમાન થાય છે। મંદિરમાં શિવ પ્રાગટ્ય ગાથાની વાત કરીએ તો કહેવા છે કે વર્ષો પહેલા એક ગોવાળ જે નિત્ય વાંકી નદીના કાંઠે ગાયો ચરાવતો। એક દિવસ ગોવાળે જોયું કે તેની ગાય દૂધ ખૂબ જ ઓછું આપી રહી છે। ગોવાળે આશ્ચર્ય સાથે ગાય પર નજર રાખવાનું શરૂ કર્યું અને તેને માલુમ પડ્યું કે ગાય નિત્ય એક સ્થાનકે જઈ પોતાના દૂધની ધાર કરે છે। ગામના લોકો અને તે ગોવાળે તે જગ્યા પર જઈને માટી હટાવી તો ત્યાં એક દૈવી શીલા નજરે પડી અને થોડીક છણાવટ બાદ તે સાક્ષાત શિવલિંગ છે તેની પ્રતીતિ થઈ। 800 વર્ષની વાત છે, તો 800 વર્ષ પહેલાં અહીંયા જંગલ હતું, તે ઘણા બધા ગાય બકરા ભેંસ બધા ચરાવવા માટે આવતા હતા। તો એક ગાય હતી, આ શીલા ઉપર દૂધ આપીને ચાલી જતી। તો એના માલિકને ઘરે વિચાર્યું કે આ ગાય ઘરે દૂધ કેમ આપતી નથી। તો બધા માણસોએ ગાયના પાછળ જઈને તપાસ કરી, તો આ ગાય આ શીલા ઉપર દૂધ આપીને ચાલી જતી। તો બધા બીજા દિવસે બધા માણસોએ એને સાફ સફાઈ કરીને ઉચકવાની કોશિશ કરી। ઘણા માણસો આવ્યા પણ કોઈ નથી ઉચકાયું નહીં। અન્ય જ્ઞાતિના માણસો બી આવ્યા તો એ લોકોને બી ઉચકવાની કોશિશ કરી તો ઉચકાયું નહીં।
તો એ લોકોને હથોડોથી એને તોડવાની કોશિશ કરી તો જો પૂર્વનો ભાગ શિવલિંગનો છે તે તૂટી ગયો. એમાંથી 60 જેટલા મધમાખીના ભમરા નીકળ્યા. 60 માણસોને કરડી ગયા. 60 માણસો જગ્યા ઉપર મરી ગયા. એ લોકોને અહીંયાથી 1500 ફૂટ દૂર દફનાવેલા છે. એનું નામ 60 પીરની બંગલી આપ્યું છે. પછી એક દિવસે એક માણસને સપનામાં આવ્યું કહી કે હું ભગવાન છું, મને 2 માણસો ઉચકશે તો હું ફૂલની માફક ઉચકી જઈશ. 2 માણસો અહીંયાથી લઈને જતા હતા તો અહીંયા વજન લાગ્યું તો અહીંયા મહાદેવજીની સ્થાપના કરી. ત્યારબાદ આ શિવલિંગને બળદગાડા અને હાથીની મદદથી આ સ્થાનકે લાવવામાં આવ્યું અને આ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. વલસાડ ખાતે આવેલા આ મંદિરમાં ભક્તો શિવ શંભુના દર્શન માટે તો આવે જ છે, પરંતુ આ મંદિરની એક ખાસ બાબત આ મંદિરનો ઘુમટ છે, કારણ કે આ મંદિરને કોઈ જ ઘુમટ નથી. સાંભળવામાં આશ્ચર્ય જરૂર થાય, પરંતુ આ મંદિરમાં ઘુમટનું ઘણીવાર નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ કોઈ કારણસર આ મંદિર પર ઘુમટ ટકતું જ નથી. તેની પાછળની વાયકા કંઈક એ પ્રમાણે છે કે મંદિરમાં સૌપ્રથમ તો ઘાસ દર્ભના ઘુમટનું નિર્માણ કરાયું, પરંતુ તે અચાનક જ સળગીને ભસ્મીભૂત થઈ ગયું. ત્યારબાદ નળિયાવાળું છાપરું બનાવવામાં આવ્યું, પરંતુ તે પણ વાવાઝોડામાં નાશ પામ્યું. જેમાં આશ્ચર્યની બાબત એ હતી કે મંદિરની પાસે આવેલું ઘાસ દર્ભનું છાપરું પણ અડીખમ હતું, પરંતુ આ નળિયાનું છાપરું નાશ પામ્યું. ભક્તો ફરી અસમંજસમાં હતા કે આખરે આ મંદિરમાં ઘુમટ ટકતો કેમ નથી. ત્યારે એક ભક્તના સુગ્નમાં મહાદેવ આવ્યા અને તેમણે જણાવ્યું કે તેઓ તડકેશ્વર છે, તેમને તડકો જોઈએ છે અને તેથી જ મંદિર પર ઘુમટ બનાવવાનો નિષ્ફળ પ્રયાસ ન કરશો. અને ત્યારબાદથી જ મંદિરમાં ઘુમટ બનાવવાનો વિચાર માંડી વાળવામાં આવ્યો અને એક ભવ્ય અને સુંદર મંદિરનું નિર્માણ થયું, જેમાં ઘુમટ નથી. લગભગ 22 ફૂટની ગોળાઈનો ઘુમટ ખુલ્લો મુકાયો છે, જેના દ્વારા તડકેશ્વર મહાદેવને તડકો, ઠંડી અને વરસાદ પ્રાપ્ત થતો રહે છે. શિવલિંગ જે શિવાલયોનો પ્રાણ કહેવાય છે, આ પ્રાણ અહીં વિશિષ્ટ દ્રશ્યમાન થાય છે. 800 વર્ષ પહેલાં અહીંયા ઘાસનું મંદિર બનાવ્યું, નહીં માચીસ નહીં અગરબત્તી એના જાતે સળગી ગયું. ફરી એનું પતરાનું મંદિર બનાવ્યું તો આજુબાજુના મકાન હતા એમ જ રહી ગયા, આનું છત હતું તે ઉડી ગયું. એક જણ સપનામાં આદેશ કર્યો કે હું તડકેશ્વર મહાદેવ છું, મારે 12 માસ તડકો જોઈએ, વરસાદ જોઈએ, ઠંડી જોઈએ. 92માં આપણે આવા નવું મંદિર બનાવ્યું, ઉપર 22 ફૂટનો વ્યાસ રાખેલો છે. તમે બપોરના ટાઈમ આવો તો ભગવાન ઉપર સીધો જ તડકો જોવા મળે, એટલે એનું નામ તડકેશ્વર મહાદેવ છે. આ મંદિરમાં શિવલિંગની અન્ય એક વિશેષતા એ પણ છે કે આ શિવલિંગ વર્ષમાં 3 વાર રંગ બદલે છે. શિવજીના આ અનોખા સ્વરૂપનો જ આ પ્રભાવ છે કે અહીં આવનાર તમામ ભક્તોને મનની શાંતિ મળી રહે છે. આ મંદિરમાં ન ફક્ત દેવાધિદેવ મહાદેવ, પરંતુ બજરંગબલી, શનિ મહારાજ, બળિયાદેવ અને શીતળા માતા પણ બિરાજમાન છે, જેના દર્શનનો લાહવો પણ ભક્તો અચૂક લે છે. સૂર્યના તડકામાં વાસ કરનાર તડકેશ્વર મહાદેવના પ્રાણ સમાન આ સૂતેલા શિવલિંગના દર્શન પણ આપણા મનમાં શિવનાદની પૂર્તિ કરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ. શિવજીનું પૂજન કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જો શિવલિંગની વાત કરીએ તો શિવલિંગનું નિર્માણ વિવિધ વસ્તુઓમાંથી કરવામાં આવે છે અને તેનું પૂજન વિશેષ પ્રકારના લાભ આપે છે. જી હા, વિવિધ પ્રકારના શિવલિંગના પૂજનથી વિશેષ લાભ પ્રાપ્ત કરી શકાય છે. ત્યારે શિવજીને રીઝવવાના અને શિવ આરાધનાનો મહાપર્વ આવી રહ્યો છે, ત્યારે જાણીએ વિવિધ પ્રકારના શિવલિંગનું મહત્વ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. શિવલિંગનું પૂજન કરવાથી શિવજીની કૃપા મેળવી શકાય છે. શિવલિંગનું નિર્માણ વિવિધ વસ્તુઓમાંથી કરવામાં આવે છે અને તેનું પૂજન વિશેષ પ્રકારના લાભ આપે છે. તો વિવિધ પ્રકારના શિવલિંગ પૂજનથી વિશેષ લાભ થાય છે, પરંતુ તે પહેલા આવો જાણીએ લિંગના 5 સ્વરૂપ. સ્વયંભૂ લિંગ. ઋષિ મુનિઓના તપથી પ્રસન્ન થઈ શિવજી લિંગ રૂપે પ્રાદુર્ભાવ પામે તે સ્વયંભૂ લિંગ. બિંદુલિંગ.
સ્વહસ્તે પત્ર સ્વરૂપે આવાહન અને પૂજન કરવું તેને બિંદુલિંગ કહેવાય. સ્થાપિત લિંગ. ભૂદેવો અને શ્રીમંતોએ કલાત્મક રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હોય તે સ્થાપિત લિંગ. ચરલિંગ. શરીરના અંગો સંબંધી લિંગની કલ્પના કરવી તેને ચરલિંગ કહેવાય. ગુરુલિંગ. ગુણોના વિકારો દૂર કરે તે વિદ્વાન શરીર એટલે કે ગુરુલિંગ. આમ તો શિવને પૂજવા માટે એક કળશ જળ જ પૂરતું છે, પરંતુ એ ઉપરાંત પણ જો ભક્તો અલગ અલગ વસ્તુમાંથી બનાવેલ શિવલિંગનું પૂજન કરે તો તેમને વિશેષ લાભ થાય છે. મિશ્રીમાંથી બનાવેલ શિવલિંગ રોગોનો નાશ કરે છે. ફૂલોમાંથી બનાવેલ શિવલિંગનું પૂજન કરવાથી સંપત્તિમાં વધારો થાય છે. લોટમાંથી બનાવેલ શિવલિંગનું પૂજન સંતાનોને રોગમુક્ત રાખે છે. યજ્ઞભસ્મમાંથી બનાવેલ શિવલિંગનું પૂજન અભિષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરનારું છે. દહીંમાંથી બનાવેલ શિવલિંગના પૂજનથી ધનની પ્રાપ્તિ થાય છે. ગોળમાંથી બનાવેલ શિવલિંગના પૂજનથી ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. કપૂરમાંથી બનાવેલ શિવલિંગનું પૂજન કરવાથી કષ્ટોનો નાશ થાય છે. સ્ફટિકના શિવલિંગનું પૂજન તમામ પ્રકારની મનોકામના પૂરી કરનારું છે. મોતીમાંથી બનાવેલ શિવલિંગનું પૂજન સ્ત્રીઓના સૌભાગ્યમાં વધારો કરનારું છે. સુવર્ણ શિવલિંગનું પૂજન સુખ સમૃદ્ધિ વધારનારું છે. ચાંદીના શિવલિંગનું પૂજન કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ. ભક્તિના ભાવને યથાવત રાખી આપણે આગળ વધીશું અને કથા સાહના શ્રવણ થકી થઈશું પ્રભુગામી. પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.